દિને દિને નવમ નવમ, કંઈક નવું લાગે છે, કંઈક નવું સાંભળવું છે. તમે કોઈ પિક્ચરની સ્ટોરી સાંભળો તો 1-2 વાર 3 વાર સાંભળો, પછી તમને એમ થાય કે હાલો ને આ તો જોઈ નાખ્યો, હવે કઈ જોવું નથી. કેમ કે તમને આગળથી જ ખબર હોય, એટલે તમને મન ન લાગે એમાં. પણ 5,500 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલને છોડી પોતાના ધામમાં પધાર્યા. એવા ભગવાન શ્રી કૃષ્ણની આ દિવ્ય ગાથા આપણને દિને દિને નવમ નવમ લાગે, નવું લાગે, કઈક ખેંચાય, આપણું મન આકર્ષિત થાય. ક્યોંકि સુનના હૈ, ક્યોંકि કુછ જાનના હૈ. આપણને ખેંચે છે કૃષ્ણ. એટલે તો કૃષ્ણને કહે છે કરસયતિ આકર્ષયતિ સ કૃષ્ણ. જે મને ને તમને ખેંચે, મારું તમારું જે આકર્ષણ કરે, અને પછી આપણે એના પલ્લાને છોડી ન શકીએ. પછી તો એમ થાય કે નહીં, આની પાછળ 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 ચાલવું છે, જાવું છે. જે ખેંચે છે એવા ભગવાન નારાયણની આ દિવ્ય કથા સુતજી મહારાજ નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર આ કથાને ગાઈ રહ્યા છે. 88,000 ઋષિઓ આ કથાનું શ્રવણ કરે છે. અને એક એક ઋષિ સામાન્ય નથી, ભગવાનને પ્રગટ કરી શકે એવા મહાપુરુષો છે. પણ છતાંય ભગવાનની આ કથાને સમજે છે, સાંભળે છે, ગાય છે. દિવ્ય ચરિત્ર છે. ગત દિવસમાં સુતજી મહારાજે કથાને ગાઈ, એમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ચર્ચા અને કથાને આપણે શ્રવણ કરી હતી. યમુનાના તટ ઉપર સુતેલા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે દેવર્ષિ નારદે જે પ્રયત્ન અને યત્ન કર્યો, આકાશમાં આકાશવાણી થઈ, સત્કર્મ સત્કર્મ સૂચકોનું નમ, તમે સત્કર્મ કરો, પણ કયું? એટલે એ વાતને લઈને ઉત્તરના કિનારે બદ્રીનાથમાં ગયા, અને ત્યાં સનક, સનંદન, સનાતન અને સનત કુમાર બ્રહ્માજીના 4 પુત્રો છે, એ ચારે બેઠા છે. અને એમની પાસે દેવર્ષિ નારદે જ્યારે વાત મૂકી, અને ત્યાં તો 4 જણા નાચવા માંડ્યા. શું કામ? બોલે ભગવાનની કથા મળી. જ્યારે જ્યારે કથા શ્રવણ કરવાનો સમય ને મોકો મળે ને એવું ક્યાંક સમજણ આવે, કોઈ આપણને નોતરું આપે, અથવા તો ખબર પડે કે ભગવાનની કથા થઈ રહી છે, એટલે વગર નોતરે તે કથામાં જવું જોઈએ, એવું આપણને આ ભાગવત સૂચવે છે. એવી આ દિવ્ય કથા. તો દેવર્ષિ નારદ આવ્યા, અને નારદજીએ કહ્યું કે મહારાજ, સત્કર્મ એટલે શું? શ્રીમદ ભાગવતાલાપઃ સતુગેતઃ સુકાદિભિઃ, શ્રીમદ ભાગવતાલાપઃ સતુગીતઃ સુકાદિભિઃ. શ્રીમદ ભાગવતની કથા એ જ મારા તમારા જીવનનું સત્કર્મ છે. માટે હે દેવર્ષિ નારદ, તમે ભાગવતની કથા કરાવો. મહારાજી બધું બરાબર, પણ મને સત્કર્મ ભાગવત છે અને વેદના મંત્રો મેં ભણ્યા, ગીતાના મંત્રો ભણ્યા, એ કેમ સત્કર્મ ને એ સમજાવો. પછી આપણે કથાનું આયોજન કરીએ. કથાનું આયોજન સીધું નથી કરી દેવું, પહેલા એ સમજાવો कि भागवत क्यों अपने आप में सत्कर्म है और वेद ध्वनि मैंने करी है। वेद वेदांत घोषेश्च गीता पाठम मुहुर्मुहु, मैंने गीता ना पाठ किया, मैंने वेदों के मंत्र पढ़े, तो वो सत्कर्म नहीं और ये सत्कर्म क्यों, ये बताओ पहले, फिर हम कथा का आयोजन करेंगे, फिर यजमान बनेंगे।
દેવર્ષિ નારદનો બહુ અદ્ભુત પ્રશ્ન, અને આ દેવર્ષિ નારદનો પ્રશ્ન નથી, વાલા મારા ને તમારા બધાના જીવનનો પ્રશ્ન છે કે ભાગવત જ કેમ સત્કર્મ. તો વેદવ્યાસજી એના પ્રશ્નના જવાબમાં બે દ્રષ્ટાંત આપ્યા છે ભાગવતમાં. પહેલું, દૂધ હોય, દૂધના 4-5 આમ ચમચી દૂધ લઈને એમાં એક વાટ મૂકો અને પછી એમાં તમે દીવો પેટાવો તો દૂધમાં દીવો થશે? હે ડાયરો, હે વડીલો, દૂધમાં દેવો થાય? ન થાય. પણ દૂધમાં ઘી છે એવી ખબર કે નહીં તમને? છે ને? દૂધમાં ઘી છે, પણ દૂધમાં ઘી છે ખરા, પણ દીવો નહીં થાય. દીવો તો ત્યારે જ થશે કે દૂધને દહીં બનાવવામાં આવે, દહીં જામી જાય, સવારના એનું વલોણું થાય, એનું મંથન થાય, એમાંથી માખણ નીકળે, અને એ માખણને પછી આગ ઉપર તાવો એટલે એમાંથી ઘી નીકળે, અને એ ઘીની અડધી ચમચી તે વાટને લગાવવામાં આવે રૂના, તો દીવો પ્રગટે. તેનો અર્થ એ નથી કે દૂધમાં ઘી નથી, છે. દૂધમાં ઘી છે ઓલરેડી, પણ જે પ્રક્રિયા કરવી જોઈએ પૂર્ણ ન થઈ ત્યાં સુધી ઘી સ્પષ્ટ ન થયું. લકડામાં આગ છે, પણ જ્યાં સુધી આગની સાથે એને મૂકવામાં ના આવે ત્યાં સુધી લકડાની આગ આપણને દેખાણી નહીં. વાયરમાં વિદ્યુત છે, પણ જ્યાં સુધી અડીએ નહીં અથવા તો ટેસ્ટરથી જોઈએ નહીં ત્યાં સુધી ખબર ન પડે કે આમાં વિદ્યુત છે કે કેમ, દેખાય નહીં. એ તો અડીએ ત્યારે ખબર પડે, ગૌ બાપરે શોર્ટ આવ્યો. એમ દૂધમાં ઘી છે, પણ એ ઘી આપણને દેખાશે નહીં. ઘી ત્યારે જ દેખાશે જ્યારે દહીં બનશે. બસ એવી જ રીતે હે દેવર્ષિ નારદ, વેદ એ તો સ્વયં નારાયણનું સ્વરૂપ છે. વેદો નારાયણો હરિ, વેદ નારાયણ છે. વેદ વાંગમય પરમ પૌરુષત્વ છે. પણ એ વેદના રસને જાણવો હોય, પીવો હોય, તો એ વેદો અને ઉપનિષદોનો સાર એટલે આ ભાગવત. એટલે કે વેદ દૂધ છે જેમાં વિશાળતા છે, પણ એ જ દૂધને મથવામાં આવ્યું ને એ દૂધમાંથી પછી દહીં બન્યું એટલે ઉપનિષદો બન્યા, અને એને પછી જ્યારે માખણ રૂપ તૈયાર કરવામાં આવ્યું ત્યારે પુરાણો બન્યા, અને એ માખણ રૂપ પુરાણો અને એને પછી તાવવામાં આવ્યું એટલે ઘી તૈયાર થયું. એ ઘી એટલે ભાગવત. વેદા ઉપનિષદા જાતા સારા ભાગવતી કથા. વેદો અને ઉપનિષદોનો જેમાં સાર છે એવી આ ભાગવતની કથા, એવી આ દિવ્ય મધુરી કથા. હે દેવર્ષિ નારદ, આંબાને ખવાય કે કેરીને ખવાય? અરે ભાઈ, આંબાને થોડો ખવાય. આંબાનો સુગંધ લેવાય, આમ પાંદડું તોડીએ તો આપણને એમ લાગે કે હા કેરીની સુગંધ આવી. ઉનાળાનો સમય ન હોય તો કેરી ખાવાનો જીવ થાય, કેમ કે એમાંથી કેરીની મહેક આવી. પણ એ જ આંબે મોર આવે, એ જ આંબે કેરી આવે, અને ઈ કેરી જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે કેરી ખવાય. આંબો ખવાય નહીં. આંબાને તો આપણે પાણી જ પાવાનું હોય, આંબાને તો આપણે પોષણ જ કરવાનું હોય, પણ એ આંબો પછી કેરી આપે. એમ વેદો ઉપનિષદો એ તો આપણો આંબો છે. પણ એ આંબાને બરાબર જતન યતન કરશો, એ આંબાને બરાબર ફલીફૂલ કરશો, એ આંબામાં બરાબર પાણી પાશો, એ આંબાનું બરાબર ખેતી કરશો, તો વાલા એ આંબો જ્યારે વૈશાખ આવશે
અત્યારે તો લચી લચીને આપણને કેરી આપતો હશે ને એ કેરી એટલે ભાગવત. એવી આ દિવ્ય ભાગવતની યાત્રા, એવી ભગવાનની આ યાત્રા, એવી આ ભગવાનની કથા. દિવ્ય અને મધુરી. એટલે દેવર્ષિ નારદને સમજાયું કે હા, ભાગવત એ સત્કર્મ છે. જો બીજા બધા જ વૈદિક કર્મો છે એ પુણ્યદાયક છે, પુણ્યવર્ધક છે. હવે વેદાંતની દ્રષ્ટિથી જોઈએ, ચાહે યજ્ઞ કરો, 108 કુંડી કરો, 1008 કુંડી કરો, 1100 કુંડ, જે તમારે કરવા એ કરી શકો, પણ એ પુણ્યવર્ધક છે. એ તમારા પુણ્યને વધારે. અને યજ્ઞ માત્ર પોતાના માટે નથી. ભલે યજમાનને એનું સંપૂર્ણ ફળ મળે, પણ યજ્ઞ એટલે સંપૂર્ણ પ્રકૃતિનું જતન કરવા માટેનું આયોજન, જેમાં આહુતિ પડે, વેદના મંત્રોની ધ્વનિ થાય, અને એ વેદ મંત્રો દ્વારા આખી સમગ્ર સૃષ્ટિને એક નવી ઊંચાઈ મળે. યજ્ઞાત ભવતિ પર્જન્ય. યજ્ઞથી સમગ્ર પ્રકૃતિ ખીલી ઉઠે છે, અને ખીલેલી પ્રકૃતિ સંસારમાં રહેલા દરેક જીવાત્માઓને પ્રેમનું પ્રદાન કરે છે, એને જે જરૂરત છે એ આપે છે. એટલે યજ્ઞથી પુણ્યનું વર્ધન થાય. તપ કરશો, દાન કરશો, યોગ કરશો, તો આ બધા જ પુણ્યવર્ધક છે. પણ સત્કર્મનો અર્થ એ છે કે જેમાં ભગવાનની કથા છે, જેમાં ભગવાનનું નામ છે, અને નામથી પોતાના પાપને કાપી શકાય એવું સત્કર્મ હોય તો એ ભગવાનની કથા છે. એટલા માટે વેદોએ પણ આ પુરાણ ગાથા ભાગવતને એક સ્ટેપ ઊંચાઈ ઉપર બતાવ્યું છે. વેદા ઉપનિષદાધ્યાતા સારા ભાગવતી કથા. જેનો સાર છે પુરાણોનો, વેદોનો, જેમાં ભરેલો સાર છે, એ સાર એટલે આ ભાગવત. એટલે હે દેવર્ષિ નારદ, તમે જાઓ, ગંગાના તટ ઉપર જઈ દિવ્ય અને મધુરી કથાનું રસપાન કરાવો. તમે આયોજન કરો. બોલે વક્તામાં અમે ચારે ભાઈઓ નાચવા લાગ્યા. ક્યાં જઈએ? બોલે અહીં પહાડોમાં કોઈ નહીં આવે, બદ્રિકાશ્રમ. તો અત્યારે આપણે ગાડીઓ લઈને ત્યાં પહોંચીએ છીએ, પણ એ જમાનામાં તો ત્યાં કેડીએ નહોતી. ત્યારે એ સમયમાં એટલે કહી દીધું તમે નીચે જાઓ, અને જ્યાં ગંગા વહે છે એ હરિદ્વારમાં સપ્ત સરોવરની ધારામાં ગંગા દ્વાર સમીપે તુ તટયાનંદ નામક. આનંદ નામના તટ ઉપર તમે ભાગવતની યાત્રાની તૈયારી કરો. અને પછી તો દેવર્ષિ નારદને લીલી ઝંડી મળી. એટલે દેવર્ષિ નારદે યજમાન પદે આ ભાગવત કથાનું આયોજન કર્યું. ક્યાં કર્યું? ગંગાના તટ ઉપર. જેટલા જેટલા ઋષિઓને જઈને મળ્યા છે બધા નાચવા માંડ્યા. આહા, હે દેવર્ષિ નારદ ગંગાના તટ ઉપર કથાનું આયોજન કરે, હાલો કથા સાંભળવા. અને બધા આવે છે. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત. જ્યાં જ્યાં ભગવાનની કથા થાય છે એ સામાન્ય સ્થાન નથી, વ્રજભૂમિ છે. એટલે અત્યારે આપણે જ્યાં બેઠા છીએ વ્રજભૂમિમાં બેઠા છીએ, જ્યાં ભગવાન શ્રી હરિનારાયણ નાચે છે, ગાય છે, કૂદે છે. યા મેરે ઠાकुर खेल रहे हैं. किस रूप में? बोले वांगमय रूप में.
વાણીના રૂપમાં મને ને તમને તલબોળ કરે છે, નવડાવે છે, એવી આ કથા. અને ત્યાં તો દેવર્ષિ નારદે બધાને નોતરું આપ્યું. એ કથા થઈ રહી છે ગંગાના તટ ઉપર. કોણ કરાવે? બોલે ભગવાનની કૃપાથી હું કરાવું છું. કોના માટે? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના ઉત્થાન માટે. ગેહે ગેહે જને જને જેને મૂકવી છે, પ્રસ્થાપિત કરવી છે, ભગવાનની પત્ની છે પણ થોડીક દુખી છે, એટલે એક એકના હૃદયમાં, એક એકના દિલમાં એને પ્રસ્થાપિત કરવી છે. માટે હું કથાનું આયોજન કરું છું. કોણ છે વક્તા? બોલે સનક, સનંદન, સનાતન, સનત કુમાર, ચારે ભાઈઓ. અને એવી કથા જેના જેના કાનમાં પડી બધા ઋષિઓ એકલા નથી આવ્યા, પોતાના પરિવાર, પોતાના શિષ્યો સાથે. લખ્યું છે ભાગવતમાં. ભૃગુર વશિષ્ઠ ચવના ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો રામસ્તથા ગાદિસુતશ્ચ સાકલો મૃકુંડ પુત્રા ત્રિજ પિપ્પલાદાઃ યોગેશ્વરો વ્યાસ પરાશરો ચ છાયા સુકો જાજલ જીહ્વ મુખ્યાઃ સર્વેપ્યમિ મુનિગણાઃ સહ પુત્ર શિષ્યાઃ સ્વસ્ત્રીભિરાયરતિ પ્રણયેન યુક્તાઃ ભૃગુર વશિષ્ઠ ચવના ગૌતમો મેધાતિથિર દેવલ દેવરાતો. ભૃગુ, વશિષ્ઠ, ચવન, ગૌતમ, મેધાતિથિર, દેવલ, દેવરાત, પારાશર, વેદવ્યાસ, સુખદેવજી, પરશુરામ, ગાદીસુત, સાકલ, મૃકુંડ, ત્રીજ, પીપલાદ, બધા ઋષિઓ આવ્યા છે. સર્વેપ્યમિ મુનિગણા સહ પુત્ર શિષ્યાઃ સહપુત્ર શિષ્યાઃ સહપુત્ર શિષ્યાઃ. એકલા નથી આવ્યા. એ હાલો, જેબી સાહેબે આપણને આ નોતરું આપ્યું છે તો હાલો જરા આંટો મારી આવે ને મોઢું બતાવી આવી. એટલે એમને એમ ન થાય કે કથામાં ન આવ્યા, એવું નહીં. સહપુત્ર શિષ્યાઃ. જ્યારે જ્યારે કથાનું નોતરું મળે, કથામાં જવાની વાત આવે ત્યારે એકલા નહીં, બધાને લઈને જાઓ, એવું ભાગવત કહે છે. मैं नहीं कह रहा हूं, मेरा भागवत कह रहा है कि आप अकेले मत जाओ, आपके परिवार के साथ जाओ. क्योंकि परिपक्व जो पान है, जो बड़े हैं, बुजुर्ग हैं, सो अपनी जिंदगी सुधार पाएंगे. लेकिन जो छोटे हैं, बहुएं हैं, बेटियां हैं, ये जब सुनेंगे तो अपने जीवन को तो सुधार पाएंगे, लेकिन आने वाले पूरे भविष्य को भी नया संवार पाएंगे. इसीलिए मैं कह रहा हूं. और नया युग है 21वां, इसलिए इस युग में तो बहुत यंग लोग ही सुन रहे हैं कथा. उसका आनंद भी है हमको व्यासपीठ के ऊपर, और मेरे को नहीं, सब व्यासपीठ को. કેમ કે આજકાલ વડીલો જ કથા સાંભળે એવું નથી, યુવાન વર્ગ બહુ મોટી વર્ગમાં કથા સાંભળી રહ્યો છે. અને અહીં તો મને વિશેષ આનંદ છે, કેમ કે વિદ્વાનો કથા સાંભળે છે. મારા ઋષિકુમારો બેઠા છે, એક એક વ્યાકરણથી, કોઈ સાહિત્યથી આચાર્ય કરેલા છે. કોઈ ગૃહપતિમાં હોય કે ભલે બધી ગુરુજીમાં હોય, પણ બધાએ સારી એવી પદવીઓ પ્રાપ્ત કરી છે. એટલે એક એક વિદ્વાન છે. અને એમાંય પૂજ્ય ભાઈશ્રીને ત્યાં સાંદીપનીમાં હોય કે પછી રાજકોટની ગુરુકુળમાં હોય, પણ એક એક વિદ્વાનો છે. અને બ્રાહ્મણો જયારે વિદ્વાન હોય ને ત્યારે તો પગે લાગવાનું મન થાય કે વાહ, શું સરસ્વતીએ કૃપા કરી છે. અને જરૂરી છે આ યુગ માટે. હવે એક સમય એવો હતો કે બાપા ભણ્યા હતા અથવા તો બાપા કરતા હતા અને છોકરો કરવા માંડ્યો. એક સમય એવો હતો કે બાપાએ ગોરપદું સંભાળ્યું, જે આવડ્યું તે, પણ પછી દીકરોએ તે બાપાની પાસે જે શીખ્યો એમાં એ ચલાવ્યું. પણ નહીં, अब तो यजमान भी एजुकेटेड है और आप भी अपने संस्कृति में पढ़ो. એટલે એક એક ઘરોમાંથી હવે નવા નવા દીકરાઓ બ્રહ્મ દેવતાઓના, ઋષિ કુમારોના
તૈયાર થઈ રહ્યા છે, એનો ગૌરવ છે. મને યાદ છે મારા ગામમાંથી હું જ્યારે પહેલો વહેલો શ્રી ગોપાલ કૃષ્ણ સંસ્કૃત મહાવિદ્યાલય સિદ્ધપુરમાં છોટી કાશીમાં 5 પાસ કરીને પ્રવેશિકા અને પ્રારંભથી મેં ત્યાં શરૂઆત કરી, 6ઠા ધોરણથી, અને છેક MA પાર્ટ 2 સુધી, એટલે કરીબ 14 વર્ષ સુધી મીડિયમ સંસ્કૃત. ત્યારે હું જ્યારે ભણવા ગયો ને 1996 6ઠા ધોરણમાં, એટલે પહેલા વહેલા હું ભણીને 1.5-2 મહિના પછી ઘરે આવ્યો ને તો ગામના છોકરાઓ મારી ચોટલી ખેંચે, જે મારી સાથે ભણનારા હતા. એમને બધાને કુતૂહલ લાગે કે આ વરે હું આમ ચોટલી આવડી મોટી. પણ એટલી ખબર કે આ પરિવાર આખો, કારણ કે પિતાજી સંસ્કૃતમાં ભણેલા, એટલે આમ પરિવારમાં વારસામાં મળેલી સંસ્કૃતિ. પછી છોકરાઓ પર હું ખીજાતો, પણ એ જે છોકરાઓ, જે મારા ભાઈબંધો એ સમયના હતા, એ અત્યારે બિચારા ખેતી કરે છે, ક્યાં તો કોઈ હીરા ઘસે છે, और मैं अभी आपके सामने बैठा हूं. ये संस्कृत की देन है, आ सरस्वतीની કૃપા છે. અને હવે તો પોતીના પ્રતાપે ન જાણે અમે ક્યાં ક્યાં ઉડ્યા. આજ અહીં, આવતીકાલે ક્યાંક બીજે. ભગવાનની કૃપાથી હરિગુણ ગાતે રહો, ગુનગુનાતે રહો. અભિમાનથી નહીં પણ સ્વાભિમાનથી કહું તો ફાટ્યા ફરીએ છીએ. હા, ભલે પછી કોઈને એનું પેલું થાય કે ભાઈ આ તો આ લોકો તો ક્યાંક આગળ જતા રહે, પણ એવી તો એ આપણી ભાગ્યની વાત છે. દુખે તો દુખવા દઈએ, લેકિન ગાઓ. એટલે સંસ્કૃતમાં મજા આવે, આનંદ આવે. અને હું તમને પ્રયત્ન કરું છું એક શ્લોક સમજાવવાનો. જેટલા શ્લોક હું ગાઉં એનું ગુજરાતી ટ્રાન્સલેશન તમને કરીને સમજાવીશ. એટલે તમે ચિંતા ન, તમારે એકવાર શ્લોક બરાબર સાંભળી લેવાનો, તમને મજા આવે, પછી એ જ શ્લોકને હું તમને ગુજરાતીમાં સમજાવીશ. એટલે આનંદ એ છે કે યંગ લોકો અત્યારે, યંગ દીકરી દીકરાઓ કથાને સાંભળે છે. આપણી વાત એ હતી, અને જરૂરી છે. એ એના જીવનને સુધારશે, એના પરિવારને સુધારશે, બે પક્ષને સુધારશે, અને આવનારી નવી પેઢી કંઈક નવી સંસ્કૃતિનું જતન કરશે. આપણા પુરાણોએ જે ગાયું છે, આપણા વેદોએ જે ગાયું છે, એને આપણે માન્ય કરીએ, કારણ કે આ આપણો સાચું ધન છે. વૈષ્ણવાનામ પરમ ધનમ, આ પરમ ધન છે. એટલા માટે આ ધનને સાચવીએ. તો અનેક ઋષિઓ આવ્યા છે, જેને જેને સમાચાર મળ્યા એ પોતાની ભાગ્યની સરાહના કરવા માંડ્યા. વાહ વાહ વાહ. કેમ? કેમ કે અમને કથા મળી, અમને ભગવાનની યાત્રા મળી, અમે આ ભગવાનની કથાને ગાશું. આ કથાથી અમારું જીવન સુધરશે, અમને ભગવાનની દિવ્ય ગાથા મળશે. એવી ભગવાનની આ દિવ્ય ગાથા કેવી છે? કહે છે, ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાસં વિદાહિ તદોદયતે વિવેકઃ. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. એ કથાનું નામ પડ્યું, જ્યાં કથા મળી એમ જ્યારે સમજાયું, ત્યાં તો પોતાની ભાગ્યની સરાહના કરવા માંડ્યા બધા કે વાહ વાહ વાહ, અમને કથા મળી, અમને કથા મળી. અને આપણને જ્યારે એવું થાય કે આપણને કથા મળી છે, આપણને કથા સાંભળવા મળી છે, તો આ તો આપણને કથા પધારીએ સ્વામીજી, જય હો જય. ત્યારે આપણે આપણા ભાગ્યની સરાહના કરીએ.
કેમ? કેમ કે જ્યારે ભાગ્યનો ઉદય થાય છે ત્યારે ભાગવતની કથા સાંભળવા અને ગાવા મળે છે.